हेलो गुड मॉर्निंग सुप्रभात संस्कृत ધોરણ 9 અગાઉના લેક્ચરમાં આપણે છેલ્લે 18મો પાઠ એટલે કે બિલ્લસ્ય વાણી નમે કદાપી સુતા એ પૂરો કર્યો. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 19મો પાઠ પદ્ય પાઠ છે જેનું નામ છે વિનોદ પદ્યાની. વિનોદ પદ્યાની એટલે શું? તો કે મનોરંજક શ્લોકો એટલે કે મનોરંજન પ્રાપ્ત થાય આપણને એવા શ્લોકોની વાત કરેલી છે. પદ્ય એટલે શ્લોકો. તો એવા અહીંયા આપણે પાઠ્યપુસ્તકની અંદર 7 શ્લોક આપેલા છે, 8 શ્લોકો મનોરંજક શ્લોકો આપેલા છે. એમાં પ્રથમ શ્લોક જે છે એ શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. તો પહેલો શ્લોક અહીં લખાયેલો છે. પહેલો શ્લોક અને બીજો શ્લોક મેં લખ્યો છે અહીંયા. જો શું કહે છે? કમ સંજધાન કૃષ્ણ કા શીતલવાહિની ગંગા કે દાર પોષણ રતાહ અને કમ બલવંતમ ન બાધતે શીતમ. શું કહે છે શ્લોક? અહીંયા તમને 4 પ્રશ્નો આપ્યા છે. કેટલા પ્રશ્નો છે? 4 પ્રશ્નો. પણ એ 4 પ્રશ્નો એવા છે કે જેના જવાબ તમને એ શ્લોકની અંદરથી જ મળી જાય છે. શબ્દ રચના એવી છે કે શ્લોકની અંદર જ જવાબ આપેલો છે અને શ્લોકની અંદર જ પ્રશ્ન છે. પ્રશ્ન અને જવાબ અંદર ભેગા જ છે. તો કયા 4 પ્રશ્ન છે અને 4 પ્રશ્નના જવાબ શું છે એની વાત કરીએ આપણે. કમ સંજધાન કૃષ્ણ. કૃષ્ણએ કમ સંજધાન કોનો વધ કર્યો? કૃષ્ણએ કમ સંજધાન કોનો વધ કર્યો? સંજધાન એટલે વધ કરવો. કમ એટલે કોનો? કૃષ્ણએ કોનો વધ કર્યો? પહેલો પ્રશ્ન છે આપણો આ, જેનો જવાબ પણ તમારે શ્લોકની અંદરથી જ ગોતવાનો છે. બીજો પ્રશ્ન છે કા શીતલવાહિની ગંગા એટલે કે ઠંડુ પાણી. શીતલ એટલે એકદમ સ્વચ્છ અને ઠંડુ પાણી એવું વહેનારી ગંગા કઈ છે? કઈ ગંગા એવી છે જે એકદમ ઠંડુ પાણી વહેવે છે, વહાવે છે? તો કા શીતલવાહિની ગંગા, ઠંડુ પાણી વહેવનારી ગંગા કઈ? ત્રીજો પ્રશ્ન કે દાર પોષણ કરતા. દાર એટલે અહીંયા પત્ની. પત્નીનું પોષણ કરવામાં મગ્ન કોણ હોય છે? ત્રીજો પ્રશ્ન પત્નીનું પોષણ કરવામાં એટલે કે પત્નીને સારી રીતે સાચવવામાં મગ્ન કોણ હોય છે? કોણ એવો વ્યક્તિ છે જે પત્નીને સારી રીતે સાચવતો હોય છે? ચોથો પ્રશ્ન કયા બળવાનને કમ બલવંતમ કયા બળવાનને ન બાધતે શીતમ. શીતમ એટલે ઠંડી. આ શિયાળાનો સમય છે તો ઠંડી. કયા બળવાનને ઠંડી લાગતી નથી, અસર કરતી નથી? તો અહીંયા આપણને 4 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે કૃષ્ણએ કોને હણ્યો? ઠંડુ પાણી વહેવનારી ગંગા કઈ? ત્રીજો પ્રશ્ન પત્નીનું પોષણ કરવામાં મગ્ન કોણ હોય છે? ચોથો પ્રશ્ન કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો અહીંયા 4 પ્રશ્ન આપેલા છે. 4 પ્રશ્નોનો જવાબ શું છે? ચલો પહેલો આપણે જોઈ લઈએ. પહેલો જવાબ છે કૃષ્ણએ કમ સંજધાન કોનો વધ કર્યો? તો અહીંયા તમે જુઓ કમ સંજધાન. આ કમ સંજધાન છે ત્યાં તમે આ ખાસ ધ્યાન રાખો. અહીંયા આપણો જે જવાબ આવ્યો, બે શબ્દ તમે ભેગા કરી નાખશો, બે વર્ણ, અને શું બની જશે? કંસ. તો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો અહીંયા કૃષ્ણએ
કોનો વધ કર્યો? તો કંસનો વધ કર્યો કૃષ્ણએ. કંસ જે છે એ કૃષ્ણના મામા હતા, મામા કંસ. એટલે કે કૃષ્ણની માતાનું નામ હતું દેવકી, અને દેવકીનો સગો ભાઈ એ કોણ હતો? કંસ હતો. અને એ કંસ જે છે એ અત્યાચારી અને પાપી હતો. એટલે ભગવાન કૃષ્ણએ કંસનો શું કર્યો હતો? વધ કર્યો હતો. પોતાના સગા મામા જે હતા એનો વધ કરેલો. એટલે એ પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો. કંસ કૃષ્ણએ કોને હણ્યો? એટલે કે કૃષ્ણએ કોનો વધ કર્યો? તો કંસનો. ઓકે. બીજો પ્રશ્ન, શીતળ પાણી વહેવનારી ગંગા કઈ ગંગા એવી છે જે એકદમ શીતળ પાણી વહેવે છે? તો અહીંયા જવાબ છે બીજાનો કાશી. આ બે વર્ણ ભેગા કરશો એટલે શું બની જશે તમારો જવાબ? કાશીની ગંગા. જે કાશીમાંથી જે ગંગા નીકળે છે, કાશીમાં જે ગંગા છે એ એકદમ શીતળ પાણી વહેવે છે, એકદમ ઠંડુ પાણી. તો બીજાનો જવાબ એ છે. ત્રીજો, આગળ ત્રીજો પ્રશ્ન શું છે કે દાર પોષણ થતા પત્નીનું પોષણ કરવામાં રત એટલે કેવા? મગ્ન થયેલા. પત્નીનું પોષણ કરવામાં મગ્ન થયેલા કોણ હોય છે? તો એનો જવાબ છે, અહીંથી આ પહેલો વર્ણ લઈશું આપણે અને આ આખો જવાબ બની જશે કેદાર. કેદાર એટલે શું થાય? ખેડૂતો. ખેડૂત છે ને એનું પત્નીનું સારી રીતે પોષણ કરે છે, એની પત્નીને સારી રીતે સાચવે છે. એટલે અહીંયા એ પ્રશ્ન કીધો છે કે પત્નીનું પોષણ કરવામાં મગ્ન કોણ હોય છે? તો એ છે કેદાર. કેદાર એટલે ખેડૂત થાય અને દાર એટલે શું થાય? પત્ની. કે એટલે કોણ? એટલે આમ બની ગયો પ્રશ્ન અને એની અંદર શું આવી ગયો? જવાબ. પત્નીનું પોષણ કરવામાં મગ્ન કોણ હોય છે? કોણ હોય છે? તો એનો જવાબ છે કે વિભાગ કરશો આપણે તો બનશે જવાબ કેદાર, ખેડૂત. ચોથો પ્રશ્ન, કયા બળવાનને, બળવંત અને બળવાન, કયો એવો બળવાન છે જેને ઠંડી ન બાંધતે અસર કરતી નથી, ઠંડી લાગતી નથી? તો એવો બળવાન કયો હોય કે જેને ઠંડી ન લાગે? શિયાળો હોય અને કડકડતી ઠંડી હોય, ખૂબ ઠંડી હોય અને એવો કોઈ વ્યક્તિ હોય કે ઠંડી લાગે જ નહીં. કયો છે એવો બળવાન કે જેને ઠંડી જ ન લાગે? તો અહીંયા પ્રશ્નની અંદર જવાબ છુપાયેલો છે કંબલ. જો એ પૂછે શું લખ્યું છે? કંબલ. કંબલ એટલે શું થાય? ધાબળો. ધાબળો, રૂસો. જેને ધાબળો ઓઢેલો હોય, જેને ધાબળો ઓઢેલો હોય એવા બળવાનને ઠંડી અસર કરતી નથી. એટલે કે પ્રશ્નની અંદર શું આપી દીધો? જવાબ દીધો. એક બાજુ એવો પ્રશ્ન કર્યો કે કમ બલવંતમ ન બાધતે શીતલ, કયા બળવાનને ઠંડી લાગતી નથી? અને અહીંયા જો કમ બલવંતમ અહીંયા શબ્દ છૂટો પાડી દો. કંબલ એટલે ધાબળો. તો જેને ધાબળો ઓઢેલો હોય એવા બળવાનને ઠંડી લાગતી નથી. સાચી વાત છે. તો 4 પ્રશ્ન હતા. ચારે 4 પ્રશ્નના જવાબ તમને અંદર આપી દીધા. પહેલો પ્રશ્ન હતો એનો જવાબ છે કૃષ્ણ. બીજો પ્રશ્ન જે છે શીતળ પાણી વહેવનારી ગંગા કઈ? તો એ કાશીની ગંગા. ત્રીજો પ્રશ્ન જે છે કે પત્નીનું પોષણ કરવા મગ્ન કોણ હોય છે? તો એ છે ખેડૂત. અને ચોથો પ્રશ્ન છે કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો એ છે કંબલ, એટલે કે ધાબળો ઓઢેલો હોય તે બળવાન. એવા બળવાનને ઠંડી લાગતી નથી કે જેને ધાબળો ઓઢેલો હોય. તો વાત સાચી છે. તો 4 પ્રશ્નના જવાબ તમને અહીંયા જ મળી ગયા, અહીંયા જ પ્રાપ્ત થઈ ગયા. તો આ શ્લોક એક પ્રકારનો છે તે પ્રશ્નની અંદર શું આપ્યા છે? જવાબ. પ્રશ્નોત્તર પ્રકારનો શ્લોક. કેવો શ્લોક? પ્રશ્નોત્તર પ્રકારનો શ્લોક છે. પ્રશ્ન અને ઉત્તર, પ્રશ્ન અને ઉત્તર.
તો 4 પ્રશ્નો જવાબ અહીંયા મળી ગયા તમને. હવે વાત જાય છે આગળ શ્લોક નંબર 2. શ્લોક નંબર 2 શું કહે છે? તાતેન કથિતમ પુત્ર લેખમ લિખ મમાત્મયા ન તેન લિખિતો લેખ પિતુઃ આજ્ઞા ન રોપિતા. શું કહે છે? તાત એટલે શું થાય? પિતા. એક પિતાએ એના પુત્રને કહ્યું, એના દીકરાને કથિતમ કહ્યું. પિતાએ પુત્રને કહ્યું, બેટા મારી આજ્ઞાથી મમ આજ્ઞયા. જો અહીંયા આજ્ઞા શબ્દ આવ્યો છે. મારી આજ્ઞાથી લેખ લખ. જો એક પિતાએ એના દીકરાને આજ્ઞા આપી કે બેટા હું તને આજ્ઞા આપું છું, લેખ લખ. એટલે કે લખવાનું કામ કે લખવાનું સોંપ્યું. કોને? પિતાજીએ એના દીકરાને લખવાનું કામ સોંપ્યું. હવે દીકરો જે પિતાજીએ કામ સોંપ્યું છે, દીકરો એ કામ કરશે તો જ પિતાની આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. જો એ કામ નહીં કરે, પિતાજીએ કીધું છે અને એ કામ નહીં કરે તો પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાશે. શું કર્યું કહેવાશે? પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન. પિતાએ પુત્રને કહ્યું, બેટા મારી આજ્ઞાથી લેખ લખ. લખવાનું કામ કર. દીકરાએ શું કર્યું? ન તેન લિખિતો લેખ. તેણે લેખ લખ્યો નહીં. શું લખ્યું છે? ન. તેણે લેખ લખ્યો નહીં. ન લખ્યો. પિતાજીએ કામ સોંપ્યું કે બેટા લખ. દીકરાએ લખ્યું નહીં, લેખ ન લખ્યો. છતાં પિતાની આજ્ઞાનું ન રોપિતા, ઉલ્લંઘન થયું નહીં. કેવી રીતે? પિતાજીએ દીકરાને લખવાનું કામ સોંપ્યું, દીકરાએ ન લખ્યું અને છતાં પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન થયું. પિતાની આજ્ઞા પણ પાડી હતી. કેવી રીતે? તો એ તમારે જવાબ આની અંદર મૂકવાનો છે. એક પ્રકારની આ પ્રહેલિકા ઉખાણા સ્વરૂપનું છે કે પ્રશ્નની અંદર જવાબ છુપાયેલો છે, જે આપણે મૂકવાનો છે. ફરીવાર બોલું છું, યાદ રાખજો. પિતાએ પુત્રને કહ્યું, મારી આજ્ઞાથી લેખ લખ. આજ્ઞા આપી કે બેટા લેખ લખ. તેણે એટલે કે દીકરાએ લેખ લખ્યો નહીં. ન લખ્યો. તેણે લેખ લખ્યો નહીં. છતાં પિતાની આજ્ઞાનું, પિતુઃ આજ્ઞા, અહીંયા સંધિ છૂટી પડે છે, ધ્યાન રાખજો ખાસ. પિતુઃ તમને લખાય છે આજ્ઞા, ખરેખર શબ્દ છે આજ્ઞા. પિતુઃ વિસર્ગ અને વિસર્ગ પછી સ્વરમાં આ આવે તો એના કારણે શું બની ગયું? અહીંયા રા શબ્દ બની ગયો. તમને દેખાય છે રા, પણ વિસર્ગ સંધિના નિયમના કારણે બનેલું છે. પિતુઃ વત્તા આજ્ઞા. તેણે લેખ લખ્યો નહીં, છતાં પિતાની આજ્ઞાનું ન રોપિતા, ઉલ્લંઘન થયું નહીં. એટલે કે પિતાની આજ્ઞા પાળી પણ ખરી અને લેખ લેખો પણ નહીં. કેવી રીતે? હવે એનો જવાબ આ વાક્યની અંદર છે. અહીંયા ખરું જવાબ એનો. અહીંયા ખરેખર આ શબ્દ જે છે ને, જો એનો આ રીતે ઉચ્ચારણ કરીએ તો એનો આખો જ પ્રશ્નનો જવાબ મળી જશે. આ શબ્દ જે છૂટા પડ્યા છે એનો આપણે ભેગા કરીને ઉપયોગ કરશું તો આખા શ્લોક જે છે એનો આખો ભાવ બદલાઈ જશે. એટલે કે આખું જે વાક્ય છે એને પરિવર્તન થઈ જશે. કેવી રીતે? પિતાએ પુત્રને કહ્યું, બેટા મારી આજ્ઞાથી લેખ લખ. દીકરાએ નતેન લિખિતો લેખ. નતેન એટલે શું થાય? નમસ્કાર કરીને. જો તમે છૂટો પાડો શબ્દ તો શું થશે? તેને લખો નહીં, પણ ભેગો કરશો નતેન. નત એટલે નમસ્કાર કરવા.
નમસ્કાર કરીને લેખ લખો. કેવી રીતે? પિતાજી આજ્ઞા કે બેટા લખ. દીકરાએ શું કર્યું? હા પિતાજી, નમસ્કાર કરીને લખવા માંડ્યો. તો પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થાય નહીં. બરોબર? એટલે આ શબ્દ જે છે એ છૂટો પાડીને લખો તો પણ એનો અર્થ બદલાશે, ભેગો કરીને લખો તો પણ એનો અર્થ કેવો થશે? જુદો થઈ જશે. એટલે અહીંયા આપણે આ શબ્દનો પ્રશ્ન માટે આ શબ્દ લેવાનો છે અને જવાબ માટે શબ્દ ભેગો કરીને લેવાનો છે. નમસ્કાર કરીને. ઓકે, ફરીવાર બોલું છું. પિતાએ પુત્રને કહ્યું, બેટા મારી આજ્ઞાથી લેખ લખ. તેણે નમસ્કાર કરીને, કેવી રીતે? નમસ્કાર કરીને લેખ લખ્યો, જેથી પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થયું નહીં. એટલે કે પિતાની આજ્ઞાને પાડી, કારણ કે લેખ લખ્યો કેવી રીતે? નમસ્કાર કરીને. ઓકે, નમસ્કાર કરીને. એટલે આ શબ્દ જે છે એનો અર્થ આ થાય છે. અને છૂટો પાડી લખવામાં આવે તો તેણે લખો નહીં, તેણે લખ્યો નહીં એવું થાય. જ્યારે એવો કરી લખવામાં આવે ત્યારે નમસ્કાર કરીને લેખ લખ્યો. આ એનો જવાબ છે. બીજા પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે. ઓકે, પહેલા પ્રશ્નમાં 4 જવાબ તમને અહીંયા બાજુમાં આપણે આની અંદર છુપાયેલા હતા. તો 4 જવાબ અહીંયા હતા, જ્યારે આની અંદર જવાબ ક્યાં છે? અહીંયા. ઓકે, તો અહીંયા આ શ્લોકનો જવાબ આવી ગયો. હવે શ્લોક નંબર 3 માં આપણે આગળ વધીએ. શ્લોક નંબર 3 શું કહે છે જોઈ લઈએ. ઓકે, તો હવે આપણે શ્લોક નંબર 3 જોઈએ. શ્લોક નંબર 3 શું કહે છે? શ્લોક નંબર 3 બે શ્લોકમાં જોયું આપણે. શ્લોક નંબર 3 શું કહે છે? સીમંતિની સુકા સંતા. સીમંતિનું શું એટલે શું થાય છે? સૌભાગ્યવતી સ્ત્રી. કેવી સ્ત્રી? સૌભાગ્યવતી સ્ત્રી. એટલે કે જે પરિણીત સ્ત્રીઓ હોય, જે અખંડ સૌભાગ્યવતી હોય એવી સ્ત્રીઓમાં કા શાંતા, શાંત સ્ત્રી કઈ? હવે જોઈએ છીએ આપણે કે પરિણીત સ્ત્રીઓ હોય બહુ શાંત ઓછી હોય. અહીંયા આપણે એ પ્રશ્ન કર્યો કે પરિણીત સ્ત્રી હોય અને એના પતિ પત્નીએ શાંતિ ધારણ કરી હોય, એકદમ શાંત હોય એવી કોણ? તો કે સીમંતિની સુકા શાંતા, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ? એકદમ શાંત હોય એવી સ્ત્રી કોણ છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, ગુણોમાં સૌથી ઉત્તમ રાજા કોણ? ગુણોત્તમ. ગુણોત્તમ એટલે કેવો? ગુણોમાં સૌથી ઉત્તમ છે, શ્રેષ્ઠ છે એવો રાજા. કહ અભૂત. કહ અભૂત કોણ થઈ ગયા? એવા રાજા કોણ થઈ ગયા કે જે ગુણોમાં સૌથી કેવા હતા? શ્રેષ્ઠ, ઉત્તમ કક્ષાના. તો જે રાજાઓ થઈ ગયા એમાં સૌથી ઉત્તમ રાજા કોણ થઈ ગયા કે જે ગુણોની અંદર કેવા હતા? શ્રેષ્ઠ. ત્રીજો પ્રશ્ન, વિદ્વાનો કોણ? વિદ્વભેહી. વિદ્વભેહી એટલે વિદ્વાનો. વિદ્વાનો કોણ હંમેશા કા વંદ્યા, કોને વંદન કરે છે? વિદ્વાનો પણ હંમેશા કોને વંદન કરે છે? જો બધા વિદ્વાનોને વંદન કરતા હોય, કોઈ પંડિત હોય, વિદ્વાન હોય, નિષ્ણાંત વ્યક્તિ હોય એને વંદન કરે, પણ વિદ્વાનો પણ કોને વંદન કરતા હોય છે? એ પ્રશ્ન નંબર 3 છે અહીંયા. અને પ્રશ્ન નંબર 4, પ્રશ્ન 3 એ આપે છે. ચોથો શું કહે છે? ચ અત્રે ઉક્તમ ન બુધ્યતે. અને અહીંયા ચ એટલે અને, અત્ર એવ ઉક્તમ
સંધિ છૂટી પડે છે ચ અત્ર એવ ઉત્તમ, અને અહીંયા જ કહેવાયું છે. એટલે કે આનો જવાબ છે ને ત્રણ પ્રશ્નનો જવાબ એ અહીંયા જ કહી દીધા છે, શ્લોકની અંદર જ. ન બુધ્યતે પણ જણાતા નથી, એટલે કે એમ સહેલાઈથી જાણી શકાતા નથી. જવાબ તમને ક્યાં આપ્યા છે? ત્રણેય પ્રશ્નોના શ્લોકની અંદર જ આપ્યા છે. આપણે એ શ્લોકની અંદર રહેલા જવાબ છે ને એ ગોતવાના છે. તમને સહેલાઈથી જાણી શકાતા નથી, ન બુદ્ધ્યતે એમ તમે સીધું જવાબ ગોતો એમ મળશે નહીં, તમારે વિચારવું પડશે. ફરીવાર બોલું છું, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કા શાંતા, સૌથી શાંત કોણ? ગુણોમાં સૌથી ઉત્તમ રાજા કહ અભૂત, કોણ થઈ ગયા જે સૌથી ઉત્તમ પ્રકારના રાજા હતા ગુણોમાં, એવા કોણ હતા? વિદ્વાનો પણ હંમેશા કા વંદ્યા, કોને વંદન કરે છે, કોને નમસ્કાર કરે છે? એવું શું છે કે જેને વિદ્વાનો પણ વંદન કરે છે? અને અહીંયા ચ અત્ર એવ ઉત્તમ, અને અહીંયા જ કહેવાયું છે. અહીંયા જ તમે જવાબ કહી દીધો છે શ્લોકની અંદર જ. ન બુદ્ધ્યતે જાણી શકાતો નથી, તમે એમ સહેલાઈથી જાણી શકશો નહીં. જવાબ ગોતવાનો છે આપણે. તો પહેલા પ્રશ્નનો જવાબ શું છે એ આપણે જોઈએ. શ્રીમંતીની શું કા શાંતા, સૌભાગ્યવતી સ્ત્રીઓમાં સૌથી શાંત કોણ છે? તો અહીંયા પહેલો વર્ણ કયો છે સંસ્કૃતમાં? જો તમે સી. એ ચરણનો અંતિમ વર્ણ કયો છે? તા. તો કોણ થયું? આનો જવાબ કોણ થયું? સીતા. જો ચરણનો પ્રથમ વર્ણ અને એ ચરણનો અંતિમ વર્ણ આ બંને ભેગા કરો તો જવાબ આવે છે સી, અને અંતિમ વર્ણ છે તા. તો પહેલાનો જવાબ શું થઈ ગયો? સીતા. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં સૌથી શાંત સ્વભાવની કોઈ સ્ત્રી હોય, જેના પતિ પ્રત્યે ખૂબ માન જાળવતી હોય, એના પતિને ખૂબ માન આપતી હોય, એકદમ સંસ્કારી નારી, તો એ છે સીતા. સતીઓની અંદર સર્વશ્રેષ્ઠ સતી કોઈ કહેવાય તો એ સીતા છે. 5 સતી જે છે એ 5 સતીઓની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ સતી સ્ત્રી કહેવાય તો એ સીતા છે. સીતાએ જેનું સહન કર્યું એટલું કોઈ સામાન્ય માણસ કરી શકે નહીં, છતાં પણ એકદમ શાંતિ ધારણ કરી લે એમને, ક્યારેય પણ એના પતિ પ્રત્યે એને વિરોધ દર્શાયો નથી. શ્રેષ્ઠ નારી એ સીતા હતી. એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં સૌથી શાંત સ્ત્રી કોણ? તો એ સીતા છે. બીજા પ્રશ્ન જવાબ, ગુણોમાં સૌથી ઉત્તમ રાજા કોણ થઈ ગયા? તો અહીંયા તમે રાજા શબ્દ છે એનો પહેલો વર્ણ અને છેલ્લો વર્ણ શું આપ્યો છે? મ. તો રામ આ એનો જવાબ થઈ ગયો. બીજા પ્રશ્નનો જવાબ શું છે? રામ. એટલે કે ગુણોની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ રાજા હોય, સૌથી ઉત્તમ કોઈ રાજા હોય તો એ રામ હતા. ગુણોમાં એમની તુલનામાં કોઈ આવી શકે નહીં. આગળ, વિદ્વાનો પણ હંમેશા કોને વંદન કરે છે? જો વિદ્વાનો પણ હંમેશા કોને વંદન કરે? પ્રશ્ન પૂછો, જવાબ અંદર છુપાયેલો હોય. તો અહીંયા છે વી પહેલો વર્ણ અને છેલ્લો વર્ણ છે દ્યા. તો મતલબ શું થયો? વિદ્યા. વિદ્યા એ વસ્તુ છે કે જેને વિદ્વાનો પણ શું કરે છે? નમસ્કાર કરે છે, વંદન કરે છે. બરોબર? વિદ્વાનો પણ વિદ્યાની પૂજા કરે છે. જો આપણે બહુ જોયું કે ભાઈ હેમચંદ્રાચાર્ય રહ્યા એ અને સિદ્ધરાજ જયસિંહ રાજુએ એ એવું કહેવાય છે કે એ વખતે ગ્રંથ બનાવેલો હેમચંદ્રાચાર્યએ ગ્રંથ બનાવેલો, અને એ ગ્રંથનું પૂજન હાથીની અંબાડી ઉપર મૂકીને આખી નગર યાત્રા કાઢેલી. એ વખતે ગ્રંથનું પૂજન, વિદ્યાનું પૂજન કરતા રાજાઓ પણ વિદ્યાને શું કરતા? વંદન કરતા. વિદ્વાનો વંદન કરતા, રાજાઓ પણ વિદ્યાને વંદન કરતા. વિદ્યા એવી વસ્તુ છે. તો વિદ્વાનો પણ હંમેશા કોને વંદન કરે છે? તો એ છે વિદ્યાને વંદન કરે છે. તો આનો જવાબ શું થઈ ગયો? ત્રીજાનો જવાબ વિદ્યા, બીજાનો જવાબ રામ અને પ્રથમનો જવાબ સીતા. ત્રણેય પ્રશ્નોના જવાબ આપણે અહીંયા જાણી લીધા. ખરેખર જાણી શકાતા નથી, તમે સહેલાઈથી જાણી ન શકો, પણ અહીંયા આપણે જાણ્યા. ઓકે, કમ્પ્લીટ. તો
તો અહીંયા આ ત્રીજો શ્લોક પણ પૂરો થાય છે. હવે શ્લોક નંબર 4. ચોથા શ્લોકની અંદર પણ એવું છે, પ્રશ્ન છે અંદર અને અંદર શું આપ્યું છે એના જવાબ. એટલે કે તમારે એક પ્રકારના ઉખાણા જેવા છે, પ્રહેલિકા, કે તમે જાતે જવાબ ગોતો અંદરથી. શું કહે છે? વ્રજંતી પદ્માની કદા વિકાસમ, એટલે કે કમળો, પદ્મ એટલે શું થાય? કમળ. પણ પદ્માની બહુવચન, કમળો. યાદ રાખજો, કમળો નહીં, કમળ એનું બહુવચન કમળો. કમળો ક્યારે વિકાસમ વ્રજંતી, ક્યારે વિકાસ પામે છે. એટલે કે કમળો ક્યારે ખીલી ઉઠે છે, એનો ખીલવાનો સમય ક્યારે હોય છે કે કમળો ખીલી ઉઠે. પહેલો પ્રશ્ન અહીંયા પેલો આપણે, કમળો ક્યારે વિકાસ પામે છે. બીજો પ્રશ્ન, પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, એટલે કે પતિના ગયા પછી પત્ની કિમ કરોતી શું કરે છે. હવે પતિ જે છે એ ચાલ્યો જાય, કોઈ જગ્યાએ નોકરી પર જાય લાંબા સમય માટે, કે બીજી કોઈ જગ્યાએ ગયો હોય, તો લાંબા સમય માટે ગયો હોય તો એના વિરહમાં પત્ની શું કરે છે? તો કે પ્રિયાના પતિના ગયા પછી એની પત્ની કેમ કરતી શું કરે છે. આ બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, અને રાત્રે હંમેશા વિરહમાં આતુર કોણ હોય છે? એ પ્રશ્ન કરવા પડે. અને હંમેશા રાત્રે વિરહમાં આતુર કોણ હોય છે? તો 3 પ્રશ્ન અહીંયા પૂછ્યા. આગળ, સૂર્યોદયે ચક્રવાકી રડે છે. આ ચોથું ચરણ. એ પ્રશ્ન નથી પણ એ ચરણ છે. સૂર્યોદયે ચક્રવાકી રડે છે. હવે 3 પ્રશ્ન પૂછ્યા. ચોથું ચરણ જે છે ને એ જવાબનું ચરણ છે. શેનું છે? જવાબનું. ઉપરના 3 પ્રશ્નોના જવાબ ક્યાં છુપાયેલા છે? ચોથા ચરણમાં. સૂર્યોદયે ચક્રવાકી રડે છે, આવું કીધું તમને. તો 3 પ્રશ્નના જવાબ અહીંયા છે. પહેલા પ્રશ્નનો જવાબ શું છે? સૂર્યોદય. જો, કમળો ક્યારે વિકાસ પામે છે, તો એનો જવાબ શું છે? સૂર્યોદયના સમયે, એટલે કે સૂર્ય ઉગવાના સમયે. આવી ગયો જવાબ અહીંયા. પહેલા પ્રશ્નનો જવાબ ક્યાં છે? આ અંતિમ ચરણના પ્રથમ શબ્દમાં. કમળો ક્યારે વિકાસ પામે છે, તો કે સૂર્યોદયના સમયે. બરાબર. બીજો પ્રશ્ન, પતિના ગયા પછી પત્ની શું કરે છે? તો અહીંયા જો રોધિત લખ્યો છે. બીજું ચરણ, રડે છે, આંસુ પાડે છે. પતિના ગયા પછી પત્ની શું કરે છે? આંસુ પાડે. પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, એટલે કે પતિના ગયા પછી પત્ની શું કરે છે? શું કરે છે? તો રડવા લાગે છે, રોવે છે, આંસુ પાડે છે, આંસુ સારે છે. ત્રીજો પ્રશ્ન, અને રાત્રે હંમેશા વિરહમાં આતુર કોણ હોય છે? એટલે કે મળવા માટે આતુર કોણ હોય છે? તો એ છે ચક્રવાકી. ચક્રવાકી નામનું જે પક્ષી છે, ચકવી પણ કહેવાય. શું કહેવાય? ચકવી પક્ષી કહેવાય અથવા ચક્રવાકી પક્ષી કહેવાય. એવું કહેવાય છે કે એનો જે સાથી પક્ષી હોય એના સાથ સિવાય એ રહી શકતું નથી. એટલે કે એને મળવા માટે શું હોય છે? આતુર હોય છે. એ વિરહ સહન કરી શકતું નથી. ચકવી પક્ષી જે છે એ સાથે જ હોય, બંને જોડકું હોય પક્ષીનું, અને બંને પક્ષી કેવા હોય? સાથે જ રહેતા હોય. એકબીજાના વિરહમાં એ જીવન જીવી શકતા નથી. એવું પણ કહેવાય છે કે પોતે જીવ આપી દે, એ વિરહને સહન કરી શકતા નથી. તો એ ચકવી નામનું જે પક્ષી છે, ચક્રવાકી એ છે. એટલે કે હંમેશા વિરહમાં આતુર હોય છે. એટલે કે રાત્રિનો સમય થાય બરોબર, એટલે એ વિરહમાં આતુર હોય છે એવું પક્ષી હોય તો ચક્રવાકી છે. તો 3 પ્રશ્નનો જવાબ ક્યાં છે? અહીંયા. પહેલા પ્રશ્નનો જવાબ છે સૂર્યોદય, બીજા પ્રશ્નનો જવાબ છે રડે છે, અને ત્રીજા પ્રશ્નનો જવાબ છે ચક્રવાકી. ત્યારે 3 પ્રશ્નો અહીંયા આપેલા છે. ઓકે, ફરી બોલી જાઉં છું. આ શ્લોક અંતિમ શ્લોક. કમળો ક્યારે વિકાસ પામે છે? તો સૂર્યોદયના સમયે. પતિના ગયા પછી પત્ની શું કરે છે?
તો અહીંયા બીજાનો જવાબ છે રડે છે. ત્રીજો છે અને રાત્રે હંમેશા વિરહમાં આતુર કોણ હોય છે? તો એ છે ચક્રવાકી નામનું પક્ષી. ઓકે, તો અહીંયા આ 4 શ્લોક આપણા પૂરા થયા. અહીંયા આપણે 4 શ્લોક રાખી દઈએ છીએ. આગળના 4 શ્લોક જે છે એના પછીના 4 શ્લોક એ આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણો હવે લેક્ચર હશે એમાં 4 શ્લોક જોઈશું. ઓકે, રાખીએ છીએ આપણે અહીંયા. ધન્યવાદ, આભાર. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. ફરી મળશું.